આખા ઝોપડી ગ્રુપ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। ભાડલાની ગેલમાંનો પરચા વિશે વાત કરું છું। ઘણા વર્ષો પહેલાંની વાત છે। એક કોચી પરિવાર બળદગાડું લઈ રાત્રિના સમયે બહાર ગામ જવા નીકળ્યા હતા। તે જ સમયે ગાડું ચાલતા ચાલતા ગાડામાંથી અવાજ આવવા લાગે છે અને ગાડું ભાગી જાય છે। કોચી નીચે ઉતરી અને જુએ છે તો ગાડાનો દરો ભાગી ગયો છે। તો તેની પત્નીને કહે છે કે હવે આપણે અહીંયાથી ચાલી જવાય તેમ નથી, કારણ કે આગળ લૂંટારાઓનો ભય વધારે છે। માટે તેમની પત્ની અને ગાંચી ચિંતામાં મુકાઈ જાય છે। ગોચીની પત્ની બોલી કે હે સ્વામી, આ અંધારી રાતમાં કોઈને મદદ કરવા બોલાવીએ તો કોઈ આવે ખરું? એટલે ગોચી બોલ્યો કે નહીં, આપણે સવાર સુધી અહીંયા ગાડામાં જ બેસવું પડશે। પછી તો ગોચીએ ભાડલા ગામની ગેલમાંને યાદ કરીને આજીજી કરી કે એમાં અહીંયા હું રાત્રિના સમયે ફસાયો છું, તમે મારી મદદ કરો। અને ગેલમાં રાત્રિના સમયે એક ડોશીનું રૂપ લીધું અને તે ચાલી તે જંગલ તરફ ગાડું ફસાયું હતું ત્યાંથી બતાવ્યું। ગાડા પાસે જઈ અને ગોચીને કહ્યું, હે ભાઈ, કેમ રડે છે? ત્યારે ગાજી બોલ્યો કે હે, હું અહીંયા મારા પરિવાર સાથે બહાર ગામ જવા નીકળ્યો છું અને આ રાત્રિના સમયે મારું ગાડાનો દરો ભાગી ગયો છે અને હું આ જંગલમાં ફસાયો છું। પછી તો ડોશીમાએ એક લાકડી આપી અને કહ્યું, આ લાકડી તારા પૈડાઓ વચ્ચે લગાવી દે અને આ ગાડું તારું ચલાવ। ત્યારે ગાજીએ ડોશીમાને ખોટું ના લાગે એટલે લાકડી લગાવી દીધી। ગાડું ચાલ્યું તો ગાડું ચાલવા લાગ્યું અને તેને ખબર પડી ગઈ કે આ તો જાતો જાત ગેલમાંને યાદ કર્યા હતા અને આપણા ભાડલાના ગેલમાં આવીને આપણી મદદ કરી। બંને જણા ખુશ થઈ ગયા અને જંગલમાં તે ચાલતા જય ગેલમાં બોલતા જંગલ પાર કરી નાખ્યું। મિત્રો, આ હતો ગેલમાંનો ઇતિહાસ અને પરચો। તમને આવા વિડીયો સારો લાગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જય ગેલમાં।